ભરૂચ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ, 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ કરાયું. ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવે ટ્રેક ઉપર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજના સ્પાનના સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ બ્રિજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સુરત વડોદરા વિભાગ વચ્ચે આવેલા DFCC ટ્રેકને પાર કરે છે. 330 મીટર લાંબા આ સ્ટીલ બ્રિજમાં 100 પ્લસ 130 મીટરના કન્ટિન્યુઅસ સ્પાન અને 100 મીટરના સિમ્પલી સપોર્ટેડ સ્પાનનો સમાવેશ થાય છે. 130 મીટર લાંબા સ્પાનનું લોન્ચિંગ 16મી મે 2026ના રોજ પૂર્ણ થયું હતું. લગભગ 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા આ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન છે. આ પહેલા માર્ચ 2026માં 100 મીટર લાંબા સિમ્પલી સપોર્ટેડ સ્પાનની સ્થાપના કરવામાં આવી હતી. બાકીના 100 મીટરના સ્પાનનું કામ પણ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર બ્રિજનું કુલ વજન આશરે 6100 મેટ્રિક ટન રહેશે. બ્રિજના નિર્માણમાં 1.21 લાખથી વધુ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ, C5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન ફ્રેટ ટ્રાફિકને ન્યૂનતમ અસર થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલોની યોજના છે, જેમાંથી ગુજરાતમાં આયોજન કરાયેલા 17માંથી 14 સ્ટીલ પુલોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.